જય માતાજી મિત્રો, કેમ છો બધા? હું છું અનિતાબેન ગોંડલિયા, રાજકોટથી. મારી યુટ્યુબ ચેનલ વનીની વાનગીમાં તમારું સ્વાગત કરું છું. તો આજે હું લઈને આવીશું એક અલગ જ રેસીપી. એમનું નામ છે ખાટાવડા. અહીંયા અમારે ખાટવડા તરીકે પણ ઓળખાય છે. જો મારો વિડીયો તમે પહેલી વાર જોતા હોય ને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો. તો ખાટવડા બનાવવા માટે મેં અહીંયા આપણે ચણાની દાળ લઈ લીધી છે, પોણો વાટકો, અને આપણે 2 વાટકા ચોખા લઈ લીધા છે. જે આપણે માપ રાખવું હોય એક સરખું રાખવાનું. 2 વાટકા આ લેવાનું ને એનું પોણો ભાગનું દાળ લેવાની. એને આપણે ઘંટીમાં પીસી નાખવાનું છે. અહીંયા આપણે સ્વાદ પ્રમાણે મીઠું લઈ લીધું છે. થોડી આપણે હળદર નાખવાની છે, તો આપણે હળદર લઈ લીધી છે. અહીંયા મરચાં 2 છે, આપણે 2 મરચાંને આવી રીતના ક્રશ કરીને લઈ લીધા છે. આપણે આ ધાણા સુધારીને લઈ લીધા છે. અહીંયા આપણે ખાવાના સોડા આવે એ લઈ લીધા છે. આમાં આપણે લસણવાળી ચટણી ખાંડીને રાખી છે. 7 થી 8 લસણની કળી નાખી હતી, ચટણી નાખીને આવી રીતના આપણે કરીને રાખી છે. તો આને આપણે માપ 3 સરખું રાખવાનું છે અને આપણે આને આવી રીતના ક્રશ કરી લેવાનું છે. આવી રીતના થવો જોઈએ આપણે ભૂકો. ભાખરીનો લોટ હોય એવી રીતના આપણે કરવાનો છે. તો આપણે જે માપ બતાવ્યું હતું એ માપ રાખીને આપણે ઘંટીમાં દળી નાખ્યું હતું, ને આપણે આવી રીતના ખાટી સાઈઝમાં આપણે 6 થી 7 કલાક માટે આપણે પલાળીને રાખ્યું છે. તો હવે આપણે જોઈ લેવી, આપણે સરસ આથો આવી રીતના આવી જાય. પલાળતી વખતે આપણે ખાસ ધ્યાન રાખવાનું, સાઈઝ હોય એ ખાટી જ લેવાની અને આવી રીતના કઠણ રાખવાનું. જેમ લોટ પલાળે એટલી રીતના સાઈઝ નાખવાની છે. જેમ આપણે ઢોકળાનું પલાળીએ અને ઢીલું રાખવી એ રીતના નહીં રાખવાનું, આપણે આવી રીતના રાખવાનું, વડા પડે એવી રીતના. ઢીલું ન થઈ જાય એવું આપણે ધ્યાન રાખવાનું છે, નકર આપણે વડા સરખા ન બને. અને સાઈઝ આપણે હંમેશા ખાટી જ લેવાની છે, તો જ આ વડાનો સ્વાદ આવશે સરખો. તો આપણે આવી રીતના પલાળી નાખ્યું છે. આથો પણ આપણે સરસ આવી ગયો છે. તો વચ્ચે આપણે મરચાં લીધા સી નાખી દઈએ. ધાણા નાખી દઈએ. થોડી આપણે હળદર નાખી દેવાની છે, અડધી ચમચી જેટલી આપણે નાખી છે. આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ. તો આપણે ચટણી છે એમાં થોડુંક પાણી નાખી દેવી એટલે સરસ થઈ જાય, નકર ગાંઠા રહી જાય. પલાળતી વખતે ખાલી આપણે સાઈઝ જ નાખી હતી, એટલે મીઠું ને બધું અત્યારે જ નાખી દેવાનું. થોડું એવું પાણી નાખીને આવી રીતના ઢીલી ચટણી બનાવી નાખવાની, એટલે આમાં મિક્સ સરખી થઈ જાય. આપણે તીખું ખાવું એ પ્રમાણે આ ચટણી નાખવાની છે. હવે આ બધું આપણે મિક્સ કરી નાખીએ. પહેલાં મિક્સ થઈ જાય પછી આપણે ખાવાના સોડા છે ઉપરથી નાખશું. આ રેસીપી મને મારા ગઈઢા સાસુએ શીખવાડી છે. મારા ગઈઢા સાસુ આ બહુ બનાવતા. મેરેજ થયા ત્યારે હું આવી, પછી મારા ગઈઢા સાસુ બનાવતા તો એની પાસેથી મેં શીખી લીધી. તો આપણે એ રીતના જ આજે બનાવવાના છે ખાટવડા. ખાવામાં પણ બહુ સરસ લાગશે, તમે જરૂર એકવાર ટ્રાય કરજો. તો આપણે આવી રીતના મિક્સ થઈ ગયું છે. હવે આપણે થોડા ખાવાના સોડા આવી નાખવાના છે, એટલે આપણે વડા છે એ સરસ ફૂલે. આપણે અડધી ચમચી જેટલા આમાં નાખી દીધા છે. આવી રીતના બધું મિક્સ કરી લઈએ. આપણે આમાં બધું સરખી રીતે મિક્સ કરી નાખ્યું છે. અહીંયા આપણે તેલ ગરમ થવા મૂકી દીધું છે. તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે એક આ પાટલી લઈ લેવાની છે, આપણે રોટલી વણવાની જે હોય, અને એક આ ધોયેલો ચોખ્ખો રૂમાલ હોય આપણે લઈ લેવાનો છે. એને આવી રીતના ભીનો કરી લેવાનો પાણીમાં પલાળી. આવી રીતના પાણી પછી બધી નિતારી નાખવાનું. એને આવી રીતે કરીને આપણે અહીંયા પાટલીમાં આવી રીતે રાખી દેવાનું છે. પછી આ વડા છે એને આપણે આવી રીતના અહીંયા રાખી દેવાના.
આવી રીતના આપણે કરી નાખવાના છે. અવળી સાઈઝના બનાવવાના આપણે. આવી રીતના પેટીસ જેવું થાય એવી રીતના આપણે બનાવી લેવાનું. જેટલા તેલમાં હમાય એકવારમાં એટલી વારમાં આપણે એક થાય એટલે કરી નાખવાના. તો આપણે તેલ ગરમ થઈ ગયું છે તો આપણે ભીનો હાથ કરવાનો આવી રીતે અને આવી રીતના આપણે લેતું જવાનું. આવી રીતના પછી આપણે આવી રીતનામાં તેલમાં પાડતું જવાનું. આવી રીતના જ્યારે વડા પાડતા હોય ત્યારે આપણે ગેસની ફ્લેમ ધીમી કરી નાખવાની, નકર વરાળા લાગે તો આપણે દાજવી. આવી રીતના કોરેથી મૂકી દેવાનું, વચ્ચેથી નહીં નાખવાનું. આવી રીતે હવે ગેસની ફ્લેમ વધારી દઈ. તો આપણે વડા આવી રીતના સડે છે ત્યાં આપણે જે પેલી રીતે કર્યું એવી રીતના પાછું કરી નાખવાનું. થોડુંક આપણે રૂમાલ ભીનો કરી નાખવાનો છે, થોડું પાણી નાખી. પાછી રીતના આપણે વડા આવી રીતના મૂકી દેવાના છે. એ વડા સડી જાય ત્યાં આપણે અહીંયા આવી રીતના તૈયાર કરી નાખવાના. આવી રીતના આપણે કરી નાખ્યું છે. આ ખાવામાં પણ બહુ સરસ લાગશે. જરૂર એકવાર તમે ટ્રાય કરજો. એકદમ ખાટા થાય, ખાટી સાઈઝમાં પલાળશું એટલે આપણે. તો આપણે સરસ તળાઈ ગયા છે. આવી રીતના બ્રાઉન કલરના થઈ જાય અને એકદમ ક્રિસ્પી થઈ જાય એટલે આપણે કાઢી લેવાના છે. તો આપણે આને બહાર કાઢી લઈ. આવી રીતના તેલ આપણે નિતારી લેવાનું. હવે એક થાળીમાં આપણે કાઢી ગેસની ફ્લેમ આપણે ધીમી કરી નાખીએ. પાછા આપણે એ રીતે પાડી લઈએ. તો આપણે થોડા લોટમાંથી એક આખી થાળી ભરીને આપણે ખાટવડા તૈયાર છે. તો આપણે એક ડીશમાં સર્વ કરી લેવી. આ ખાવામાં પણ બહુ ટેસ્ટી લાગે છે. જરૂર એકવાર તમે ટ્રાય કરજો. કમેન્ટમાં મને જણાવજો તમને કેવા લઈ ગઈ. તો આપણે ખાટવડા તૈયાર થઈ ગયા છે. આપણે એક ડીશમાં સર્વ કરી લીધા છે. આ ખાટવડા ચા સાથે ખાવામાં ખૂબ જ મજા આવશે અને એકદમ ટેસ્ટી લાગશે.